નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 9 માં વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ કટોકટી અને ન્યાયતંત્ર વિશે આપણે માહિતી મેળવી હતી. અને હવે જે છે બરોબર એ આપણે દ્વિગૃહી પ્રથા વિશે અભ્યાસ કરવાના છીએ. ઓકે, દ્વિગૃહી પ્રથા આપણું હેડિંગ જે છે એ દ્વિગૃહી પ્રથા છે, પરંતુ એ હેડિંગ છે ઉપર લખી નાખું કારણ કે મારે અહીંયા થોડીક જગ્યા જોતી છે, એટલા માટે દ્વિગૃહી પ્રથા. ચાલો હવે એને આપણે સમજીએ. એ પહેલા તમને અમુક પ્રશ્ન પૂછી દઉં મિત્રો. તમે કોમેન્ટ બોક્સમાં તૈયાર જ રહ્યો જવાબ દેવા માટે. કોણ પહેલા જવાબ દે છે બરોબર? તો મારો પહેલો પ્રશ્ન એ છે મિત્રો કે બંધારણ ની શરૂઆત કઈ તારીખથી થયેલ છે? બંધારણ ઘડવાની કામગીરી ક્યારથી શરૂ થયેલ છે? આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર દેવાનો છે. ઝડપથી તમે મને, જો તમને ન ફાવે તો પહેલા જ પાછું લેક્ચરમાં જતા રહ્યો, પહેલા જ પાર્ટની અંદર બંધારણની ઘડતર પ્રક્રિયા. આ તો આપણને આવડવું જ જોઈએ. મેં તમને ત્યારે ને ત્યારે કઈ રીતે યાદ રાખવું એ પણ મેં તમને સમજાવેલું હતું બરોબર. બંધારણ ઘડવા માટેનો સમયગાળો કેટલો થયો હતો? બંધારણ ઘડતર માટેનો સમયગાળો જે છે એ કેટલો થયો હતો એનો જવાબ પણ તમારે મને દેવાનો છે કોમેન્ટ બોક્સમાં. ઝડપથી જવાબ આપી દો મિત્રો. પછી આગળ, સમગ્ર બંધારણ જ્યારે ઘડાયેલું બરોબર અને ઘડાઈ ગયું એ સમયગાળા દરમિયાન ટોટલ બેઠકો કેટલી હતી? ટોટલ બેઠકો કેટલી હતી એનો તમારે જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપો ઝડપથી. કુલ બેઠક આખું જ્યારે કામગીરી પૂર્ણ થઈ તો ટોટલ કેટલી બેઠકો થયેલી હતી? ઓકે, આગળ પછીનો સવાલ છે કે 1976 માં કેટલામો બંધારણીય સુધારો થયેલો? 1946 માં કેટલો બંધારણીય સુધારો થયો હતો? પછીનું, આમુખ જે છે આમુખ બરોબર એ ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે બરોબર. તો એનું કામ શું છે? એનું કામ શું છે? આમુખની સ્થાપના જે છે એ ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધ કરવાની જે ઈચ્છા છે એ ધરાવે છે. તો શેનું રાજ લાવવા માંગે છે? શેનું રાજ લાવવા માંગે છે? આ તમારે મને જવાબ કોમેન્ટ બોક્સમાં દેવાનો છે બરોબર. તમે જો વન લાઇનર કાઢો એટલે આપણને આવડે અને આવડે. પછીનો પ્રશ્ન કે વ્યક્તિ પુખ્ત વયનો ક્યારે બને છે? વ્યક્તિ પુખ્ત વયનો ક્યારે બને છે? ઓકે, બાકી તો જે છે એ લાસ્ટ લેક્ચરમાં મેં આમ તો પૂછેલું જ હતું, પણ છતાં પણ એકવાર હું તમને પૂછી લઉં છું. ભાઈ, રાજ્ય સરકાર જે છે એના એક વિષયો અલગ આપેલા છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રમાં. તો રાજ્યોની યાદીમાં કેટલા વિષયો રાખવામાં આવેલા છે? રાજ્યોની યાદીમાં કેટલા વિષય જે છે એ રાખવામાં આવેલા છે? ઓકે, આ તમારા જે છે એટલા સવાલ છે. બહુ મોસ્ટ આઈએમપી કરીને નો આવડતા હોય તો ટેક્સ્ટ બુક ખોલો, આપણે મુદ્દા બુક ખોલો, ઓટોમેટિકલી જવાબ મળી જ જવાના છે તમને. ઓકે, અને મને તમારે બધાય ફરજિયાત જવાબ દેવાનો છે. અને નો આવડતો હોય બરોબર તો ગોતો હવે અને પછી મને જવાબ આપો. ઓકે, પણ બધા જ વિદ્યાર્થીનો મને જવાબ જોવે. તો હવે આપણે જે છે ભણવાના છીએ એ દ્વિગૃહી પ્રથા છે. કેવી પ્રથા છે? દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી પ્રથા એટલે શું? તો એના વિશે આપણે પહેલા ચર્ચા કરીએ. તો દ્વિગૃહી સંસદ છે ને, સંસદ બરોબર, એ રાજ્યસભા અને લોકસભા
સંસદના અંગ છે. શું છે? રાજ્યસભા અને લોકસભા. એનું કામ શું છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. બરોબર, તો શરૂઆત કરીએ. અહીંયા આપણે રાજ્યસભા રાખીએ અને અહીંયા આપણે રાખીએ લોકસભા. બરોબર, બાકી તો યાદ જ નહીં. કોમન પોઈન્ટ આવશે તો એ કોમન પોઈન્ટ નો આપણે વ્યવસ્થા કાંક અલગ કરીએ હમણાં, કે જે બેયમાં હોય એવું લખવું હોય તોય વાંધો નહીં. ઓકે, ચાલો. રાજ્યસભા અને લોકસભા. તો રાજ્યસભા પહેલું કે રાજ્યસભા જે છે એ સંસદનું ઉપલું ગૃહ છે. આ જે છે એ સંસદના શું છે? બે અંગ છે. આ કોના અંગ છે? સંસદના. કોના અંગ છે? બંને સંસદના અંગ છે. કોના અંગ છે? સંસદના. યાદ રાખજો, હવેથી બધો ખ્યાલ આવવા મળશે. આ બધું રાજ્યસભા શું છે, લોકસભા શું છે, ઓટોમેટિકલી તમને બધું ખ્યાલ આવવા લાગશે. ઓકે, ચાલો જોઈએ. સંસદ, રાજ્યસભા છે સંસદનું કયું ગૃહ છે? તો કે ઉપલું ગૃહ છે. રાજ્યસભા સંસદનું કયું ગૃહ છે? ઉપલું ગૃહ છે. તો લોકસભા એ સંસદનું કયું ગૃહ કહેવાશે? નીચલું ગૃહ. ઓકે, આગળ વધીએ. રાજ્યસભા છે સંસદનું કાયમી ગૃહ છે. કેવું ગૃહ છે? કાયમી ગૃહ, જેનું વિસર્જન થતું નથી. હવે સાંભળજો આ બધા. હવે આનો તફાવત એક્ઝામ ની અંદર પૂછાઈ શકે આપણને. રાજ્યસભા અને લોકસભા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, અથવા ખાલી રાજ્યસભા વિશે પૂછાઈ શકે, અથવા ખાલી લોકસભા વિશે પૂછાઈ શકે, અથવા એમ કે ભાઈ દ્વિગૃહી પ્રથા વિશે સમજાવો, તો તમારે બંને સમજાવવું પડે. કેવું સમજાવવું પડે? બંને સમજાવવું પડે. ઓકે, પણ આ યાદ રાખવા માટે આ રીતે મેં તફાવતનો ઉપયોગ કર્યો, એટલે ઝડપથી યાદ રહી જશે આપણને. ચાલો, રાજ્યસભા છે સંસદનું કાયમી ગૃહ છે. કેવું ગૃહ છે? કાયમી ગૃહ, કે જેનું વિસર્જન થતું નથી. અને લોકસભા છે એ કાયમી ગૃહ નથી. કાયમી ગૃહ નથી કે જેનું વિસર્જન થાય. એકનું વિસર્જન થાય છે અને એકનું વિસર્જન નથી થતું. તો આ જે વિસર્જન થાય છે નથી થતું જે છે એના વિશે પણ આપણે જે છે એ માહિતી મેળવવાની છે. ઝડપથી જોઈ લો તમે કે ભાઈ સંસદ છે, બરોબર, આપણું સંસદ ક્યાં બેઠે છે? યાદ છે કોઈને? દિલ્હીમાં સંસદ ભવન. બરોબર, ટેક્સ્ટ બુકમાં ને એમાં આપણો ફોટો હશે જ તે સંસદ ભવનનો. જોજો મિત્રો. બરોબર, આપણે જે કહીએ ને આપણા વિસ્તારમાંથી જે ધારાસભ્ય આપણે આ બધાના પ્રતિનિધિત્વ છે એ આપણે ખુદ ચૂનીએ છીએ. બરોબર, આપણે તેને ચૂંટી કાઢીએ છીએ. યાદ કરો, મેં તમને સમજાવ્યું હતું. બરોબર, પછી એ ક્યાં જાય છે? વિધાનસભામાં જાય છે. ક્યાં જાય છે? વિધાનસભામાં જાય છે. આ વિધાનસભામાં જે જાય છે એ વિધાનસભાના આધારે આપણે કહીએ તો એમાંથી પાછી શું થાય? વ્યક્તિઓની પસંદગી થતી હોય છે. તો આ જે વ્યક્તિઓની જે પસંદગી થાય છે, બરોબર, એમાંથી એ લોકો ક્યાં જાય છે? સંસદની અંદર જાય છે, જેને શું કહેવાય? સંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ જે સંસદ સભ્ય જે છે, બરોબર, એને આપણે શું કહીએ? ધારાસભ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? ધારાસભ્ય કહીએ છીએ. કારણ કે આ સંસદ જે છે એ ધારાસભા 8મા ધોરણની અંદર તમારે આવી ગયું. ધારાસભા જે છે, બરોબર, એ બે, એક રાજ્યની હોય છે અને એક કેન્દ્રની પણ હોય છે. કોની કોની હોય છે? એક રાજ્યની અને એક કેન્દ્રની. ઓકે મિત્રો, આગળ વધીએ. તો રાજ્યસભા છે સંસદનું ઉપલું ગૃહ છે, લોકસભા છે સંસદનું નીચલું ગૃહ છે, રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે જેનું વિસર્જન થતું નથી, જ્યારે લોકસભા છે એ કાયમી ગૃહ નથી જેનું શું થઈ જાય છે? વિસર્જન થઈ જાય
છે. હવે શા માટે એવું છે એ તમને પહેલા એ ટોપિક આગળ લઈ લે, આવે છે છેલ્લે પણ લઈ લઈએ અત્યારે. કારણ કે દર વર્ષે 1/3 સભ્ય છે એ નિવૃત્ત થાય છે. દર 2 વર્ષે 1/3 સભ્ય શું થાય છે, તેમાંથી નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ નવા વ્યક્તિની શું થઈ જાય છે, ભરતી થઈ છે. એ નિશ્ચિત જ છે, દર 2 વર્ષે સભ્ય શું થઈ જાય છે, એમાંથી નિવૃત્ત થઈ જાય છે અને એની જગ્યાએ છે નવા વ્યક્તિની શું થઈ જાય, ભરતી થઈ જાય છે. બરોબર, એટલે એનું વિસર્જન થતું નથી. એટલે એ કેવું ગૃહ છે, કાયમી ગૃહ છે. જ્યારે લોકસભામાં એવું કઈ હોતું નથી. બરોબર, એટલે એમાં કઈ નિવૃત્તિ ને એવું ન આવે. બરોબર, એટલે આમાં શું છે, અહીંયાનો પોઈન્ટ જે છે, અહીંયા તફાવતની દ્રષ્ટિએ આપણે આમાં કઈ લખવાનું છે નહીં, પણ દર 2 વર્ષે નિવૃત્ત નથી થતા એવું લખાય. દર 2 વર્ષે નિવૃત્તિ હોતી નથી. આમાં નિવૃત્ત થાય છે ને એની જગ્યાએ શું થઈ જાય છે, ભરતી થઈ જાય છે. બરોબર, શા માટે? હવે રાજ્યસભા છે એના કાર્યકાળ જે છે એ કેટલા વર્ષનો હોય છે, 6 વર્ષનો હોય છે. કોઈ પણ જે સભ્ય છે એ 6 વર્ષ માટે એને કામ કરવાનું હોય છે. જ્યારે લોકસભા છે એ કેટલા વર્ષ માટે હોય છે, 5 વર્ષ. જેવા 5 વર્ષ પતે, બરોબર, એટલે લોકસભાના જે કાંઈ સભ્ય છે, જે મંત્રીમંડળની બધા જે કાંઈ હોય, બધા શું થઈ જાય છે, નિવૃત્ત શું, એનું વિસર્જન થઈ જાય છે. શું થઈ જાય છે, વિસર્જન. પછી પાછી એની શું કરવી પડે છે, નવી રચના કરવાની હોય છે. શું કરવાની હોય છે, નવી રચના કરવાની હોય છે. બરોબર, અને આ કાયમી ગૃહ છે, આ કાયમી ગૃહ નથી. આના કેટલા વર્ષ છે, તો કે 6 વર્ષ. આના કેટલા વર્ષ, 5 વર્ષ. પણ આ 6 વર્ષે વિસર્જન નથી થતું. બરોબર, એ તો કન્ટિન્યુ છે, વ્યક્તિનો કાર્યકાળ એટલો છે. આમાં 5 વર્ષનો જ હોય છે. આગળ વધીએ. સભ્યો વિધાનસભામાં ચૂંટાઈને આવેલ ધારાસભ્યો ચૂંટે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. હવે જો આમાં શું કહેવા માંગે છે એ જોઈએ. રાજ્યસભામાં કઈ રીતે આવે છે એના વિશે વાત કરી. વિધાનસભામાંથી ચૂંટાઈને, મેં તમને કીધું ને, કોઈ પણ સભ્ય છે, બરોબર, એ પેલા શું છે, વિધાનસભામાંથી ચૂંટાઈને આવે. વિધાનસભામાંથી, એટલે આપણે યાદ રાખવું છે, એટલે આપણે લખીએ વધારે. બરોબર, વિસ્તારમાંથી કોઈ પ્રતિનિધિત્વ ચૂંટીએ. વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ ચૂંટીએ છીએ. જે ક્યાં જાય છે, વિધાનસભામાં. ક્યાં જાય છે, વિધાનસભામાં. આ વિધાનસભામાંથી પાછી શું થાય, પ્રતિનિધિત્વ ચૂંટી કાઢે છે. બરોબર, સેમ પ્રોસેસ અહીં આગળ વધશે. અને એ ક્યાં જાય છે, રાજ્યસભામાં. ક્યાં જાય છે, રાજ્યસભામાં. વિધાનસભામાંથી એ ચૂંટી કાઢે છે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. કોનું, રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. કોનું પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. સેમ પ્રોસેસ અહીંયા. બરોબર, વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ ચૂંટીએ, જે વિધાનસભામાં જાય અને વિધાનસભામાંથી ક્યાં જાય છે, લોકસભામાં. ક્યાં જાય છે, લોકસભામાં. જે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જે લોકોનું શું કરે છે, પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, આગળ વધીએ. રાષ્ટ્રપતિ દ્વારા 12 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. હવે જો સાંભળો, રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ જે છે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે. રાષ્ટ્રપતિ 12 વ્યક્તિની નિમણૂક કરે છે.
જ્યારે લોકસભામાં રાષ્ટ્રપતિ બે વ્યક્તિની નિમણૂક કરે છે, બરોબર. રાષ્ટ્રપતિ છે, રાજ્યસભામાં 12 અને લોકસભામાં 2 વ્યક્તિ, એંગ્લો ઇન્ડિયન તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. રમત ગમત ક્ષેત્રે હોય, જે કઈ ક્ષેત્ર હોય, અલગ અલગ પ્રકારના. દર 3 વર્ષે સભ્યની નિવૃત્ત થાય એની જગ્યાએ શું થઈ જાય છે? ભરતી થઈ જાય છે. ઓકે, આવી ગયું. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે, એ આપણે જોઈ ગયા, બરોબર. પછી આમાં જે છે શું થાય છે? પ્રધાનમંડળની રચના સંસદમાંથી થાય છે, બરોબર. એટલે પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ જે છે લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા પર રહે છે અને પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. રાષ્ટ્રમાં જે છે રાષ્ટ્રપતિના નામે તમામ પ્રકારના વહીવટ થતા હોય છે, બરોબર. એ જ રીતે રાજ્યમાં મંત્રીમંડળ હોય છે. હવે આમાં અગત્યનું શું છે એ આપણે જોઈ લઈએ, બરોબર. હવે આપણને માહિતી શું આપી એને, બરોબર. હવે કોમન પોઈન્ટ આવશે, બરોબર. આ તફાવત સ્વરૂપે આપણે જોઈ ગયા. ઓકે, હવે શું જોઈએ? કોમન પોઈન્ટ, કે જે બધામાં આવતો હોય એવો પોઈન્ટ, બરોબર. તો કોમન પોઈન્ટમાં જે છે એ શું કીધું? પહેલા સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. સંસદીય, અને આપણે બંધ કરના, આમ તો જ્યારે આવશે ત્યારે પાછું જોઈ જશે, પરંતુ એ તમને હું સમજાઈ દઈશ, એટલે ચિંતા નહીં. તફાવતમાં પહેલા આટલું તો આપણે ફરજિયાત યાદ રાખવાનું છે, બરોબર. બાકી લોકસભા રાજ્યસભા પાછું ભણવાનું તો છે જ તે ડિટેલ્સમાં. ઓકે, ચાલો. હવે બેમાં કોમન પોઈન્ટ આવે એવા. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, બરોબર. દરેકને પોતપોતાની શું આપવામાં આવેલી છે? જવાબદારી આપેલી છે. સંયુક્ત જવાબદારી. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યમાંથી થાય છે. વડાપ્રધાનની નિમણૂક એ આ લોકસભામાંથી જ થાય છે. તમને ન ખબર હોય તો કહી દો, એટલે તમને માહિતી આપી જ દઉં. વડાપ્રધાનની નિમણૂક ક્યાં થાય છે? સંસદમાં, બરોબર. આમાં શું હોય કે ભાઈ જે કઈ આ બધામાં રાજ્યસભાના સભાપતિ તરીકે જે છે એ ઉપરાષ્ટ્રપતિ આનું સંચાલન કરતા હોય છે. લોકસભાના એક અધ્યક્ષ હોય છે જેને સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે, એ લોકસભાનું સંચાલન કરતા હોય છે. પરંતુ અત્યારે આમાં આટલું બધું આપણે ડિટેલ્સમાં ભણવાનું નથી. એટલે આપણે ઊંડા ઉતરતા નથી અત્યારે, બરોબર. એ પાછું આગળ આવવાનું જ છે. અત્યારે જેટલું આપણે સમજવાનું છે એટલું આપણે સમજી લીધું, બરોબર. પાછું ડિટેલ્સમાં આ ના વળી પાછું એમાં રિપીટ કરવાનું, અને ત્યાંથી પાછું શું કરવાનું? આગળ વધવાનું. પછી રાષ્ટ્રપતિને શું કામ છે, કોણ કામ કરે છે, આમાં કોની કોની નિમણૂક થાય છે, બધું એની અંદર આવશે. અત્યારે ખાલી સંસદને લગતું તમામ પ્રકારની માહિતી છે એ આપણે ભણવાની છે. ઓકે, ચાલો આગળ વધીએ પાછા. વડાપ્રધાનની નિમણૂક ક્યાં થાય છે? નિમણૂક સંસદમાં થાય છે, બરોબર. કોઈ વિજેતા પક્ષ હોય, બરોબર, એટલે લોકસભાના સ્પીકર હોય એમ કે ચાલો ભાઈ વિજેતા પક્ષ છે, એમાંથી કોઈ એક વ્યક્તિ ચૂંટી કાઢો, એટલે એનું વિજેતા પક્ષનું પ્રતિનિધિત્વ કરવા વાળો એક વ્યક્તિ જો હોય ને એને શું કહેવાય છે? વડાપ્રધાન કહેવાય છે. એટલે વડાપ્રધાનની નિમણૂક થાય છે સંસદમાં. વડાપ્રધાનની નિમણૂક સંસદમાં થાય છે. વડાપ્રધાન એકલા કામ કરી શકે? વડાપ્રધાન એટલે આખા સમગ્ર ભારત દેશના કહેવાય. વડાપ્રધાન એટલે સમગ્ર ભારત દેશના, આખા ભારતની રાજ્યસભા જેટલી હોય, તમામ પ્રકારના રાજ્યમાંથી તમામ વ્યક્તિઓ છે સંસદમાં આવે છે. તમામ વ્યક્તિ, એકેય વિસ્તાર બાકી ન રહે, એમાં બધા આમાં એને
વ્યક્તિ ક્યાંક ને ક્યાંક લાગતા વળગતા બધા સંસદમાં હોય અને હોય જ તે. એમાંનો એક વ્યક્તિ આ કે જેનું પ્રતિનિધિત્વ કરે છે, જેનું નામ શું છે? વડાપ્રધાન. વિજેતા પક્ષમાંથી એ ચૂંટાઈ આવે છે. એકલા કામ કરી શકે? ન કરી શકે. એની નીચે માણસો જોવે તો કે હા. એટલે વડા શબ્દ કાઢી નાખો, શું આવે છે? પ્રધાન. એટલે પ્રધાન મંડળની નિમણૂક થાય છે એ પણ ક્યાં થાય છે? સંસદમાં. એટલે આપણો જે પોઈન્ટ આવે, પ્રધાન મંડળની રચના પણ પ્રધાન મંડળની રચના સંસદમાં થાય છે. અને એ પણ કોના નિમણૂકથી? તો કે વડાપ્રધાનની. એના આધારે થાય છે. પ્રધાન મંડળ સંસદને જવાબદાર છે. સ્વાભાવિક જ છે, સંસદને જવાબદાર હોય. એની નિમણૂક જ ક્યાં થઈ છે? સંસદમાં. તો કોને જવાબદાર હોય? સંસદને જોઈ. બરોબર. એટલે પ્રધાન મંડળ સંસદને જવાબદાર છે. બરોબર. પ્રધાન મંડળ સંસદને જવાબદાર. જ્યાં સુધી લોકસભાનો વિશ્વાસ છે ત્યાં સુધી પ્રધાન મંડળ છે. વિશ્વાસ ખોયો એટલે વિખાઈ ગયું. વિશ્વાસ ખોયો એટલે શું થઈ ગયું? ખોવાઈ ગયું. એટલે જ્યાં સુધી પ્રધાન મંડળને જ્યાં સુધી જે પ્રધાન મંડળ જે છે, બરોબર, એ જ્યાં સુધી વાત કરીએ તો લોકસભા છે એ વિશ્વાસ ધરાવે છે. શું ધરાવે છે? વિશ્વાસ ધરાવે છે. પ્રધાન મંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે. ત્યાં જ સુધી સત્તા ઉપર જે છે એ કામ કરી શકે છે, બાકી કામ કરી શકતું નથી. એટલે કહેવાય એવું માંગતો હતો કે પ્રધાન મંડળ જ્યાં સુધી લોકસભાનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી તે સત્તા પર છે. જ્યાં સુધી પ્રધાન મંડળ છે મિત્રો, બરોબર, એ લોકસભાનો વિશ્વાસ ધરાવે ને ત્યાં સુધી તે સત્તા ઉપર છે. જ્યાં લોકસભા છે એ પ્રધાન મંડળ ઉપરથી વિશ્વાસ ખોઈ બેઠે એટલે એ પ્રધાન મંડળ જે છે, બરોબર, એનું શું થઈ જાય? વિસર્જન થઈ જતું હોય છે. એટલે લોકસભા એના માટે કોણ કહેવાય? માય બાપ. શું કહેવાય? માય બાપ. હવે તમને નાનું ઉદાહરણ આપું કે હું લોકસભા છું અને મારી અંદર જ તે શેની નિમણૂક થયેલી છે? આ બુક જે છે એ શું છે? પ્રધાન મંડળ. મારી ઉપરથી ત્યાં શું રહેલું છે? પ્રધાન મંડળ. બરોબર. આ નાનું અમથું ઉદાહરણ આપું. હવે સ્વાભાવિક છે, હું આમ નીકળી ગયો, હું લોકસભા એટલે આમ નીકળી ગયો તો આ પ્રધાન મંડળ શું થઈ જવાનું? નીચે પડી જવાનું, વેર વિખેર થઈ જવાનું છે. બસ સેમ પ્રોસેસ પર લોકસભા છે એની ઉપર જ્યાં સુધી એનો ટેકો છે, પ્રધાન મંડળને જ્યાં સુધી લોકસભાનો ટેકો છે, બરોબર, ત્યાં સુધી પ્રધાન મંડળને કોઈ વિખેરી શકતું નથી, રાષ્ટ્રપતિ પણ નહીં. પણ જો એકવાર વિશ્વાસ ગયો, બરોબર, એટલે શું થઈ જાય? પતી જશે. એટલે પ્રધાન મંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાના હોય છે. પ્રધાન મંડળમાં ખૂબ જ અગત્યના નિર્ણયો લેવાના હોય છે. પ્રધાન મંડળમાં ખૂબ જ અગત્યના જે છે એ નિર્ણયો લેવાના હોય છે. રાષ્ટ્ર જે કાંઈ પછી તો રાષ્ટ્રપતિની વાત કરેલી છે, બરોબર. જેટલા પણ અન્ય કન્ટ્રીમાં જે કાંઈ વેપાર ને એવું બધું ચાલતું હોય, જે કાંઈ વહીવટ થતો હોય, તમામ પ્રકારનો વહીવટ કોના નામે હાલે? રાષ્ટ્રપતિના નામે. તમામ પ્રકારના વહીવટ રાષ્ટ્રના હો પાછા, તમામ પ્રકારના વહીવટ રાષ્ટ્રના રાષ્ટ્રપતિના નામે હાલે.
રાષ્ટ્રપતિના નામે છે એ ચાલે છે. ઓકે, કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળ પ્રધાનમંડળ કામ કરે છે. આ પ્રધાનમંડળની નિમણૂક જ પછી થઈ ને વડાપ્રધાનના આધારે. વડાપ્રધાન એકલો કામ ન કરી શકે એટલા માટે, બરોબર. એટલા માટે એને શું કીધું આપણને, કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળ પ્રધાનમંડળ કામ કરે છે. કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળ પ્રધાનમંડળ કામ કરે છે. પ્રધાનમંડળ છે એ કામ કરે છે. સેમ આ પ્રોસેસ આપણે જોઈ. સંસદ, આ કેન્દ્ર સરકાર છે. આ બધું શું છે? બધું કેન્દ્ર સરકારને લાગે હોય. રાજ્યસભા, લોકસભા, સંસદ જે કાંઈ હોય બધા જ કેમાં આવે? કેન્દ્ર સરકારમાં આવે, બરોબર. તો સેમ નાનું સ્વરૂપ જે છે ને રાજ્યનું હોય છે. જેમ સાવ એટલે સાવ નાનું સ્વરૂપ હોય એ કોનું હોય છે? તો કે રાજ્યનું હોય છે. રાજ્યમાં જેમ કેન્દ્રની અંદર શું હોય છે? પ્રધાનમંડળ હોય છે. કેન્દ્રમાં કોની નિમણૂક થાય? વડાપ્રધાનની થાય. એમ રાજ્યમાં મુખ્યમંત્રીની થાય. ચાલો આપણે જોઈ લઈએ આ વાત. અહીંથી તફાવત જોઈએ, બરોબર. કેન્દ્રમાં વડાપ્રધાન હોય તો રાજ્યમાં કોણ હોય છે? રાજ્યમાં મુખ્યમંત્રી હોય છે. કોણ હોય છે? મુખ્યમંત્રી કામ કરતા હોય છે. અને રાજ્યમાં નિર્ણય રાજ્યપાલના નામે થાય. આમાં તમામ પ્રકારના વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય. રાષ્ટ્રનો એમ એની સામે લખો એટલે આપણને સમજાય. તમામ પ્રકારના રાજ્યના વહીવટ રાજ્યપાલના નામે થાય છે. રાજ્યપાલના નામે થાય છે. એની સામે એટલા માટે લખ્યું મિત્રો કે આપણને ખ્યાલ આવે, બરોબર. જેમ આખા દેશમાં એક વ્યક્તિ હોય, જે પ્રથમ વ્યક્તિ એ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. એમ રાજ્યની અંદર આ જે મોટું સ્વરૂપ જે જોવા મળે છે કેન્દ્રનું, એવું જ રીતે એક સ્વરૂપ રાજ્યનું પણ હોય છે. આમાં રાજ્યસભા અને લોકસભા આવે, બરોબર. કેન્દ્ર સરકારમાં તો વિધાનસભા એટલે રાજ્યની અંદર પાછું હોય વિધાનસભા અને વિધાન પરિષદ. સેમ પ્રોસેસ, નામ બદલાશે. વિધાનસભા અને વિધાન પરિષદ, બસ એમ ઈ જ તે. ઓકે, તો એમ જે રીતે કેન્દ્રમાં વડાપ્રધાનની નિમણૂક થઈ છે એ જ રીતે રાજ્યમાં કોની નિમણૂક થાય છે? મુખ્યમંત્રીની નિમણૂક થાય છે. તો વડાપ્રધાન એકલો કામ કરી શકે? નથી કરી શકતો, એટલે પ્રધાનમંડળની રચના થાય. એ જ રીતે રાજ્યમાં મુખ્યમંત્રી એકલો કામ કરી શકે? નથી કરી શકતો, એટલે કોની નિમણૂક થાય છે? મંત્રીમંડળની. મંત્રીમંડળની રચના, બરોબર. વિધાનસભામાં કેમ પ્રધાનમંડળ સંસદમાં રચના થાય એમ મંત્રીમંડળ હોય. મુખ્યમંત્રી એકલા કામ કરી શકે ને, એટલે મંત્રીમંડળની રચના થાય. એ લોકસભામાં થાય છે ને આ શેમાં થાય? વિધાનસભામાં થાય. સમજાઈ ગયું? ક્યાં થાય છે? એ વિધાનસભામાં થાય છે. રાજ્યમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળ પ્રધાનમંડળ, એને પ્રધાનમંડળ શબ્દ લીધો છે. આપણે મંત્રીમંડળ બે એક જ છે. તમે પ્રધાનમંડળ શબ્દ વાપરો કે મંત્રીમંડળ, આપણે શબ્દ આ વાપરવાનો મંત્રીમંડળ. આપણે યાદ રાખવાનું પ્રધાનમંડળ અને મંત્રીમંડળ તો એક જ કહેવાય એમ, બરોબર. એટલે અને એમાં મુખ્ય પ્રધાન શબ્દ લીધો હશે, આપણે મુખ્ય મંત્રી શબ્દ લીધો. એમાં શું લીધો છે? ટેક્સ્ટ બુકમાં મુખ્ય પ્રધાન. એટલે ચિંતા ન કરતા, બરોબર. તમે કોઈ પણ રીતે લો, પણ એક્ઝામ ની અંદર કોઈ પણ રીતે સવાલ હોઈ શકે. પ્રધાન એ હોઈ શકે, મંત્રી હોઈ શકે. ઓકે, એટલે આપણે બે થી પરિચિત થઈ જાય. મુખ્યમંત્રી અથવા મુખ્ય પ્રધાન, મંત્રીમંડળ અથવા પ્રધાન, બરોબર. પ્રધાનમંડળ, સોરી, મંત્રીની આગળ આપણે રાખવાનું. અહીંયા મંત્રીની જગ્યાએ લીધું ને એટલે અહીંયા નહીં આવે, અહીંયા આવશે. અથવા પ્રધાન, મંત્રીમંડળ અથવા પ્રધાનમંડળ. ઓકે. રાજ્યમાં પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર છે. આમાં કોને જવાબદાર છે?
પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. તો એ જ રીતે મંત્રીમંડળ કોને જવાબદાર છે? મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર છે. શા માટે વિધાન? કારણ કે એમાંથી જ એની રચના થયેલી છે. જેમ લોકસભામાં કોની રચના થઈ હતી? પ્રધાનમંડળની. જો એ લખવું એટલે લખી શકાય અહીંયા, પણ આપણે નથી લખતું કારણ કે આપણે સંસદ શબ્દ ઉપયોગમાં લીધેલો છે એટલા માટે. ઓકે, અને ઈ તમને કહી દઉં, લોકસભાનો વિશ્વાસનું એને એટલે કીધું હતું કે પ્રધાનમંડળની રચના પાછી લોકસભામાં જ થાય છે. આ તમને કહી દઉં. ઓકે, રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી, લોકસભાની સત્તા વિશેષ ચડિયાતી. હવે આમ તો શું હું તમને કહું, એ લખવું નથી આપણે લોકસભા રાજ્યસભામાં, હું તમને કહી, પરંતુ આમાં શું છે, રાજ્યસભા ઉપલું ગૃહ છે, લોકસભા નીચલું ગૃહ છે. પણ એક નાણાકીય બિલના કારણે લોકસભાની સત્તા છે ને એ રાજ્યસભા કરતા લોકસભાની ચડિયાતી દેખાડવામાં આવેલી છે. એટલા માટે એને કીધું ભાઈ રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે જ્યારે લોકસભાની સત્તા વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. બાકી રાજ્યસભા તે સ્વાભાવિક જ કહેવાય ને, ઉપલું ગૃહ કહેવાય. ઓકે મિત્રો, તો આની અંદર ઘણા બધા છે, પોઈન્ટે પોઈન્ટે વન લાઇનર નીકળે છે, યાદ રાખજો. બરોબર, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 બોલ્યો લાઈન તો 15 એ 15 વન લાઇનર જ છે. એ જ રીતે અહીંયા એટલે બધા વન લાઇનર કાઢતો ને તો લોકસભા અને રાજ્યસભા કોઈ દિવસ નહીં ભૂલાય, આપણી ગેરંટી. પણ વન લાઇનર કાઢવા પડશે. ઓકે, તફાવત સમજશો એટલે ઓટોમેટિક સમજાઈ જશે. વન લાઇનર કાઢશો એથી ડબલ સમજાઈ જશે. ફરજિયાત તમારે મુદ્દા બુકમાં આ રીતે જ લખવાનું એટલે આપણને સમજાય અને વન લાઇનર કાઢવાના છે. ઓકે બેટા, અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ મિત્રો.